મિત્રો તમે મજામાં છો, અમારા વ્લોગ જોતો એટલે મજામાં હોય છો. તો આજે આપણે જવાનું છે બળદ બાલ. ચાલો આપણી સાથે છે રાજ ગુજરિયા. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, વિડીયોને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ચેનલને અમારે કાનભાઈએ જણાવ્યું એમ થોડોક પવન પણ આજ છે, તો થોડુંક બોલવામાં મિસ્ટેક આવશે પણ કાંઈ વાંધો નહીં. ચાલો તમને આજે ભોળાજના દર્શન કરાવીએ. શું કેવું કાનભાઈ? ચાલો તો જઈએ છીએ. તો હું ને અમારે કાનભાઈ નીકળી ગયા છે. કાનભાઈને ગાડી હોબી દીધી છે અને ડાઇવિંગ કરવા મળ્યા છે ને હવે નીકળી ગયા ભોળાજ જવા માટે. અને આગળથી એક ભાઈબંધને પણ લેવાનો છે, તો વિડીયો જોતા રહો. તો હેલો મિત્રો, આપણે ભાઈબંધને લેવાનો હતો પણ એને પણ લઈ લીધો છે ને. તો હવે અમે નીકળી ગયા ભોળાજ જવા માટે. તો વિડીયો સાથે બના રહેવાનો, વિડીયો જોતા રહો. હેલો મિત્રો, તમને એમ થતું હોય છે આ બધું ક્યાં આવી ગયું, પણ આવી ગયા બગદાણા મુકેશભાઈના ઘેરે છે. તો મુકેશભાઈએ ચા મુકાવી છે અને પરાયણે મુકેશભાઈએ ચા પાઈ. અહીંથી જાવ મુકેશભાઈ અમે નીકળી અને મળીએ પછી નિરાંતે. હાલો જય રમાપીર. અરે ખૂબ મજા આવી ગઈ બગદાણા ઘેરે જ્યાં જો મુકેશભાઈના ભાઈ છે. હાલો તો હવે નીકળી ભોળાજ સાઈડ. હાલ પંથકમાં દર્શન કરાવું. થોડાક આગળ હાલતા વરસાદ આવી ગયો, તો અમે બે રેનકોટ પહેરી લીધા. વચમાં ભાઈબંધ ઠરતો હતો તો અમે એના દાંત કાઢતા હતા. તો અમે નીકળી ગયા રસ્તા ઉપર. જો આવું કંઈક નજારો છે અને ધીમે ધીમે નીકળી ગયા ભોળાજ છે. અમારે કાનભાઈ કે મકાઈ ખાવી, તો મકાઈ લીધી છે. નાસ્તો કરી લઈએ. શું કેવું? જો અમારે મકાઈ ખાવા મકાઈ ખાઈ લઈએ. અહીંયા સિંગ છે અને આ મકાઈ છે અને પાણીની બોટલ લઈને ફરે છે. આગળ સિંગ ખાધી દીધો, ભીખ લાગી હતી એને. આ અમારો મિત્ર છે ખાસ. અને આવી રીતના અમે આ દુકાને ઊભા રહ્યા. કઈ છે ભાઈ? જય ભવાની હોટલ. જય ભવાની હોટલ. ધોલેરા. અહીંયા શું કરવા બેઠા? નાસ્તો કરવા. નાસ્તો કહેવાય? ખાવા બેઠા, આમ તો જમવા બેઠા. આ બધું લઈને પાછા નાસ્તો કે બોલો, ખોટું બોલે. હા જો એટલું હમણાં આવે એટલે બતાવું છું. અને આવી રીતના જમવા બેસી જશે. અને તો હેલો મિત્રો, ભોળાજનું બોર્ડ મારેલું છે ત્યાં પહોંચી ગયા અને આપણે નીકળી જઈએ ભોળાજ સાઈડ. હેલો મિત્રો, તો આ ભોળાજ ગામનું બોર્ડ મારેલું છે. ત્યાંથી આપણે આ ભોળાજ ભાલનો ગામનું બોર્ડ મારેલું છે. ત્યાંથી આપણે આ સાઈડનો રસ્તો છે, ત્યાંથી સીધું જવાનું છે. અને આ સીધું ભોળાજનું મંદિર અહીંથી. હા હેલો મિત્રો, કેમ છો? અને અમે પહોંચી ગયા ભોળાજ. શું કેવું કાનભાઈ? હા તો મિત્રો પહોંચી ગયા છે ભોળાજ. તો રાતનો સમય છે એટલે થોડુંક આમ તમને દેખાશે નહીં, પણ ચાલો દર્શન કરાવીએ. આવી રીતના કંઈક ચાલો આપણે દર્શન કરીએ સુરાપુરા દાદાના.
તો પોગી જા ભોળા દર્શન કરી લીધા છે. હું કેવું કામ મજા આવી ગઈ ને? હેડો વિડીયો સાથે બનાવો. બાપુના દર્શન થઈ ગયા છે. હેલો મિત્રો, તો આપણી ગાડીએ દાદાનું સ્ટીકર લગાડી દીધું છે. આવી રીતના કંઈક મસ્ત મજાનું છે. અહીંયા જમણવારનું રસોડું છે. ભોળાદ ભાલ રસોડું, બાપુના આશ્રમની જગ્યા. તો હેલો મિત્રો, દર્શન કરી લીધા છે ને હવે અમે થોડા ઘણા આમ ફ્રેશ થઈ જાય અને આપણે ઓલી સાઈડ શેડ છે ત્યાં આપણે ઘડીક વાર આરામ કરી અને આપણે થોડીક વારમાં નીકળી જવાનું છે. તો વિડીયો જોતા રહો. શું કહ્યું કાનભાઈ, મજા આવી ગઈ ને? ખરાબ હતો. હા, 4 વાગી જશે રાતના 3 અને હવે અમે નીકળવાના પ્રયત્ન કરીએ છીએ. અમારા કાનભાઈ ગાડી હાંકી લે, થોડીક વાર આરામ કર્યો છે અને હવે નીકળીએ છીએ. શું કેવું કાનભાઈ? બસ હવે નીકળી જઈએ છીએ ઘર તરફ. અહીંયા રહેજો અમારા વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા